ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। અમદાવાદના સેટેલાઇટમાં આવેલા હિંમતનગર પાર્ક પાસેની સોસાયટી આનંદ વિહાર, જ્યાં સોસાયટીને તોડવાની તાકીદ કરાતા વિરોધ થઈ રહ્યો છે। આજે બપોર સુધી મકાન તોડી પાડવા અંગે પોલીસ તરફથી સૂચના મળતા રહીશો રોષમાં આવી ગયા છે। 132 મકાનના રીડેવલપમેન્ટ માટે હાઉસિંગ બોર્ડે ટેન્ડર બહાર પાડ્યું હતું। જોકે અહીં રહીશોની મંજૂરી ન હોવા છતાં મકાન તોડવાની જાણ કરવામાં આવી છે, જેને લઈને આરટીઆઈ કરાઈ। આરટીઆઈમાં 132માંથી 62 જેટલા પરિવારની મંજૂરી હોવાની વિગતો અપાઈ હતી। ખોટી સહી કરાવીને મંજૂરી મેળવ્યાનો આનંદ વિહાર સોસાયટીમાં રહેતા લોકોએ આરોપ લગાવ્યો છે। 2019થી અત્યાર સુધી રહીશોને 3 નોટિસ હાઉસિંગ બોર્ડે આપી છે। આનંદ વિહાર સોસાયટીના રહીશો હવે કોર્ટમાં જવા પણ તૈયાર છે। બાયો ચડાવી છે રહીશોએ, કારણ કે જે મકાન તોડવા માટે નોટિસ આપવામાં આવી છે તેની પાછળ મોટું કાવતરું પણ હોવાની સંભાવના રહીશોએ વ્યક્ત કરી છે। તેમણે બિલ્ડર પર પણ આરોપ લગાવ્યો છે અને ધાક ધમકી પણ મળતી હોવાનો આરોપ લગાવ્યો છે। રહીશોની મંજૂરી ન હોવા છતાં પણ મકાન તોડવાની જાણ કરાઈ છે। અહીં આરટીઆઈ પણ કરાઈ હતી। 75% જેટલા મંજૂરી મળે તો મકાન તોડી શકાય, પરંતુ એ સિવાય માત્ર 132માંથી 62 લોકોની જ મંજૂરી હોવા છતાં તોડવા માટેની સૂચના આપવામાં આવી છે। અમારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા વિપુલ બાલધા। વિપુલ, આનંદ વિહાર સોસાયટીના રહીશો રોષે ભરાયા છે, તેમણે રજૂઆત પણ કરી છે, આખરે શું ચાલી રહ્યું છે? જી બિલકુલ, લોકોએ રજૂઆત પણ કરી છે, પરંતુ જે સમગ્ર મામલો છે કે હાઉસિંગ બોર્ડ દ્વારા જે આ સમગ્ર વિસ્તાર છે તેને રીડેવલપમેન્ટ માટેના ટેન્ડરો પ્રક્રિયા કરવામાં આવી હતી। ટેન્ડર પ્રક્રિયા બાદ સમગ્ર મામલો જે છે તે હાલ રહેવાસીઓ તેનો વિરોધ કરી રહ્યા છે। અગાઉના જે પ્રમુખ અને સેક્રેટરી હતા તેમના દ્વારા હાઉસિંગ બોર્ડમાં 62 જેટલા લોકોની સંમતિ હોવાની વાત કરવામાં આવી હતી, જેને લઈને 75% લોકોની સંમતિ હોવાને લઈને હાઉસિંગ બોર્ડે સમગ્ર કાર્યવાહી હાથ ધરી હતી। પરંતુ જ્યારે રહેવાસીઓના ધ્યાનમાં આવ્યું ત્યારે આરટીઆઈમાં સમગ્ર વિગત માંગવામાં આવી હતી અને 62 જેટલા લોકોની સંમતિ હોવાની જે વિગતો આવી હતી તેમાં લોકોની ખોટી સહી સાથે જ અન્ય વસ્તુને લઈને પણ સહીઓ કરાવી હોવાની વાત આવી હતી। ત્યારે સમગ્ર મામલે આ બાબતે રહેવાસીઓએ હાઉસિંગ બોર્ડમાં પણ રજૂઆત કરી હતી, પોલીસ ફરિયાદ પણ કરી હતી, પરંતુ 2 દિવસ અગાઉ પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારને તોડવાનો હોવાની વાત અને દબાણ કરવામાં આવી રહ્યું હોવાનો હાલ લોકો દ્વારા કરવામાં આવ્યો હતો। વિપુલ, આભાર આપનો જાણકારી આપવા બદલ। અમારી સાથે ત્યાંના જ રહીશ સતીશભાઈ પણ જોડાઈ ગયા છે, સ્થાનિક છે એટલે તેઓ વધારે સમસ્યા સમજતા પણ હશે। સતીશભાઈ, આખરે આ સમસ્યા શું આખી સર્જાય છે અને શું સોસાયટી તરફથી કરવામાં આવ્યું છે? બેન, અમારે રીડેવલપમેન્ટમાં નથી જવું, પણ બિલ્ડરે એના માણસો દ્વારા ખોટી સંમતિ પત્ર જો અમારી ખોટી સહીઓ કરીને રીડેવલપમેન્ટમાં રજૂ કરી છે, એના આધારે આ લોકોએ ટેન્ડર બહાર પાડી અને એક્સેપ્ટેશન લેટર બિલ્ડરને આપ્યો છે અને બિલ્ડર અમને ડરાવે છે, ધમકાવે છે અને અત્યારે હાલ વધારાના બાંધકામ તોડવા માટે ટેન્કર છે। 1 મિનિટ ચાલુ રાખજો। આમાં એ લોકોએ ક્લેમ કરેલી 133માંથી 62 સહીઓ પણ 30 સહીઓ નકલી છે, એટલે બધા મેમ્બરોએ સિવિલ કોર્ટમાં દાવો કર્યો છે। દાવો 1.5 વર્ષથી પેન્ડિંગ છે। હેલો, જી, એટલે દાવો 1.5 વર્ષથી સિવિલ કોર્ટમાં પેન્ડિંગ છે અને આપણી સાથે ફરી વાત કરીશું, પરંતુ હાલ તો સમયનો અભાવ છે। બપોર સુધી ઘર તોડી પાડવાની જે સૂચના આપવામાં આવી છે, જેને લઈને રહીશો આરોપ પણ લગાવી રહ્યા છે અને રોષે પણ ભરાયા છે। આરોપ એ પણ લગાવવામાં આવ્યો છે કે બિલ્ડર ધાક ધમકી આપીને ગેરકાયદે આ કામ કરી રહ્યો છે।